અંબાધામ નવરાત્રિ ખાતે અંબિકા ટાઉનશીપ રાજકોટમાં આજે રાત્રિના 1 વાગવાની આસપાસ છે અને આજના દિવસે આપણી પૂર્ણતાને હારે છે એવું કહી શકાય કે હોળી પૂર્ણ થઈ છે અને નીચેનો જે કુંભ કહેવાય, કુંભની અંદર 5 કઠોળ નાખેલા હોય છે. પહેલાંના જમાનામાં અને ખેડૂતોને પૂછવામાં આવે કે આ કઠોળ આ હોળીના તાપથી કેટલા પાયકા છે એના ઉપરથી ધાન આવતા વર્ષનું કેવું થશે એ નક્કી કરવામાં આવે છે. એટલે પહેલાંના જમાનાના વડીલો આના ઉપરથી નક્કી કરતા કે કેટલું ધાન અને કેટલા પ્રમાણમાં થશે. અને આની સાથે સાથે જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે હોળીની જે ઝાર છે એ કઈ દિશામાં જાય છે એના ઉપર નક્કી કરવામાં આવતું હોય છે. તો તમે મારી પાછળ જોઈ શકો છો, અંબાધામ મંદિરની અંદર હોળીનું આયોજન હતું. તો એની નીચે તમને દેખાતું હોય તો અંદર કુંભ છે. કુંભની અંદર 5 ધાન નાખેલા હોય છે જે 5 કઠોળ કહેવાય છે. અને થોડી જ વારમાં આને બહાર કાઢવામાં આવશે અને એની અંદર કેટલો બાફ છે, કેટલું પોચું પડેલું છે એના ઉપરથી નક્કી કરવામાં આવશે કે આવતા વર્ષ કેવું જશે અને ધાનનું ઉત્પાદન કેવું રહેશે એ નક્કી કરવામાં આવશે. ઉભા રહ્યો. ઓ હોળી માતા કી જય, હોળી માતા કી જય, માતા કી જય. ફૂલ ભર્યું માતાજી નાખી દીધી, એમાં પધરાવી દીધી. કાઢવી બાપા મંદિરની કાઢી લે. ક્ષમતા જેવું નહીં હોય. રેડી તો મેં જોઈ જ લીધો ભાઈ. આ પાકે રેડી, ઘઉં રેડી, એક નંબર. હોર આની વરહ વાવી દાંત જતી વાવું. બહુ સરસ સરસ ધાન પાકી ગયું છે અને ખૂબ સરસ વરસ જશે સારું અને ખેડૂતને બધાને લાભ થશે ઓલ ઓવર અને બહુ સારું સરસ કામકાજ છે આજકાલ. બરાબર.